હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? અને બધા મજામાં હશો તો સવારના વાગી ગયા છે 7. ઉઠી ગયા છું, નાસ્તો પણ બનાવી દીધો છે, બાળકો પણ રેડી થઈ ગયા છે અને અનુષ્કા તો પાય કરતા. હજુ આજે કાવ્ય બીમાર થઈ ગઈ છે એટલે કાવ્ય ઊંઘી રહી છે. આરતી ચાલુ કરી? કોણ ગઈ આરતી વગર? એમનું ગઈ પણ તો મારી જોડે છે તો ગઈ છે. નાસ્તો પણ બનાવી દીધો છે, બટાકાનું શાક બનાવી દીધું છે, બાળકો નાસ્તો પણ ભરી દીધો છે. રોટલી બાકી છે બનાવવાની. જો વિરાટના પપ્પા ઉઠે એટલે આપણે બની લે. 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જો નજારો. અનુષ્કા પણ રેડી થઈ ગઈ છે અને કાવ્ય તો બીમાર થઈ ગઈ છે એટલે કાવ્ય આજે સ્કૂલમાં નહીં જાય છે. રાત્રે 2-3 વખત કરીને એટલે અહીંયા કાવ્ય ઊંઘી ગઈ છે. ગોળી આવી છે ને એટલે આ લોકો બધા બહાર ઊંઘી ગયા છે. પચારી કરી દીધી છે તો ગોળી પણ ઉઠી નીચે જતી રહેશે બ્રશ કરવા માટે. ગાઈસ, અનુષ્કાને જવું છે આરતી વગેરે માટે એટલે ફોન લાગે છે. લો ગાઈસ, અમે જઈએ છીએ બાધામાં. અત્યારે તો લગ્નની બાધામાં ચાલુ એટલે રોજ જવાનું છે. જઈએ છીએ કામ પતી ગયું છે. જમવાનું તો બનાવવાનું શાક રોટલી પડી છે અને અહીંયા જો દાબેલી પણ બનાવી દીધી છે બાળકો માટે. બાળકો આવીને દાબેલી ખાઈ લેશે. શાક રોટલી પણ થોડી પડી છે, ખાવા થઈ ગઈ છે. પપ્પા પણ આવે છે અને કાવ્યાને તાવ આવે છે તો કાવ્યા ઘરે રહેશે. શું લાવું બોલતા હવે રડતી ના? હા, દૃષ્ટિને આવી જશે. હું ફટાફટ આવી જાય જઈને. હા ગઈશ. વિરાટ પણ ચશ્મા વસમાં પહેરીને રેડી થઈ ગયું છે. ઘરે આવીને દાદામાં ગયા હતા પણ મને શું લઈને આવે છે. જો વિરાટનો મોટો આવી ગયો છે. કપડાં ધોવાનું, વાસણ ઘસવાનું, કાવ્યાની ઢીંગલી પણ આવી ગઈ છે. મસ્ત કાવ્યા બીમાર થઈ ગયા છે ને એટલે મેં કીધું કે ઢીંગલી લે એટલે કાવ્યા સાજી થઈ જાય. વિરાટ આવીને જમીને તરત અહીંયા ભૂખ્યો થઈ ગયો છે તો પડીકું લઈને બેસી ગયો છે. ચાબા બનાવીને ચીમટું ફૂલાવા પણ માંડ્યું છે. જો આમથી ફૂલાવવું પડે તો મોડું હોય તો થાકી જશે. ગાલવા હોય તો થાકી જશે. તમારે દસ વિયાથી રહેવી એટલે જો મશીનથી ફૂલાવાનું કીધું. પપ્પાએ મશીનથી ફૂલાવેલે છે. જો લાયન તરત જ ફૂલાવાનું. હવે અત્યારે એવું નાહવાનું છે. ચિંટુ બાથરૂમમાં લઈ લે એમ કહેશે. એવડે પાણી ભર્યા હોય એમ કહેશે. એવડે ભર્યા વસ્તુ હા આજે 6 વાગે ધાબા પર લઈને જતા રહેશે. શોખીનથી ભરી દે બાથરૂમમાં. કેટલું પાણી જોઈએ આમાં તો? બહુ આખી ટોકી ખાલી થઈ જાય ને? અડધી તો થઈ જાય. અડધી ટોકી થઈ જાય.
ફુલાવી દીધો છે મોટો. અંદર બી આવી જશે, ડૂબી જશે. ના ડૂબી જાય નહીં, અડધું જ ભરવાનું. હા, અને મોડા 6 વાગે આવવાના છે. મશીન હતી. એવું હે ખોલ નાખો. ખબર પડી હવે. કોઈ અડવાની દે આજનો દિવસ, તો કાલથી કોઈ અડવા દેશે. ये खोले तो पानी निकली जाएगा. काढ़ो ना बाहर. निकली जाए. नूनू निकलो ना का वदिया हो. नकली नो ना जे मीटर नकली नो. करावे मम्मी कौन करांग तो अंदर से बाहर करने आ गया ना मुझे. बाहर केम नहीं करवाना. आवे ना. ओ पता है वो अंदर कुछ को मार भेजा. કારણ પરીક્ષા આવે છે, વેકેશનમાં ઢીંગલી રમવાની. અત્યારે મૂકી દેવાની. પરીક્ષા આવે છે ને, કેક કાપે. કાલે કાવ્યાનો બર્થડે છે. મોડે મોડા 6 વાગે આવવાનું. 6 વાગે. જો શરબત બનાવી દીધો છે તપેલી ભરીને, કેમ કે ઘરમાં 2 જણની તબિયત નરમ છે, તો કીધું છે કે શરબત પીવો છે, તો અહીંયા મેં બધા માટે શરબત બનાવી દીધો છે મસ્ત મજાનો. તો ચાલો આપણે બધાને શરબત આપી દઈએ. કાવ્યા અને દ્રષ્ટિ બીમાર છે, તો એ 2 જણ અને બીજા બધા ગોળીને બધાને શરબત આપવાનું છે. તો શરબત બનાવી દીધું. એમ જમવાનું બનાવવાનું છે બાકી છે. તો ખીચડીને ફ્લાવરનું શાક બનાવવાનું છે. તો પહેલાં શરબત પી લઈએ, પછી શાકને ખીચડી બનાવી દઈએ. મેં થોડો બચાવ કર્યો છે અને પ્લાસ્ટિકના ગ્લાસમાં અંદર શરબત ગાળી દીધો છે, કેમ કે પી નાખી દેવાનું. અત્યારે થોડું મોડું થઈ ગયું છે, એટલે વાસણ ઘસવાનો પણ ટાઈમ નથી, એટલા માટે જે પ્લાસ્ટિકના ગ્લાસમાં શરબત મૂકી દીધો છે, બધાને આપી દઈએ. પી લે કાવ્યા. બરોબર બીમાર છું. બધું થવા જો છે. હા તો ઠંડુ છે. માથા દુખે ને, થોડીક વાર આરામ કરી લેજો. આપણે ગયેલા તાપમાં એટલે માથા દુખશે છે. જો હુઈ જા. હા હાલા કર દો થોડી વાર. શરબત પી લે. લો લો શરબત પી લો એટલે મટી જાય. શું એવું? હા કેળા તો નહીં પડશે છે ને બનાવીશું. પોતું મૂકવું છે અહીંયા આગળ. હા હા ઠંડુ ઠંડુ પોતું મૂકાવું. બીમાર થઈ ગયો છે ખાલી ખાલી. કાવ્યાને તાવ આવે ને, કાવ્યાને તાવ આવે ને એટલે મારે વિરાટને તાવ આવે. હા બહુ ગરમ છે. પોતું મૂકાવું હો બેટા. કાલ દુખે. ઠંડુ ઠંડુ પોતું મુકાવું. હા નહીં શું જોઈએ તારે? કોણ ખાવા? શરબત છે. આ તો કોણ ખાઈને તરત શરબત ના પીવાય. આખો કોણ ખાઈ છે? લે થોડું આલું દાબેલી છે. બપોર કેમ નથી ખાતી? અત્યારે બગડી ગઈ તો એવું ખાય. 5 દાબેલી હતી બધો ને એક એક. જાને આલે નહીં પણ ખાધી ના જ પડી લીધા. હારી નહીં ખાવી એવું કહેતી નહીં કાવ્યા. ચીંટુ ના લીધા કે નહીં ખાવી કે કાવ્યા?
અત્યારે ખાઈ જા પણ ના બગડે છે તો લે પીવડે શરબત આલો થોડોક આપણે બે 50-50 આટલું પીસ ને આટલો મારો લે આપણે બે થોડું થોડું પી લઈએ આપણે બે ધારો થોડો એ રહ્યો મારો બસ મારો આટલું એટલે વિરાટને બનાવીને તો છેલ્લે આટલો ભાગમાં આવે બસ વિરાટને જો દુખે છે થોડો થોડો તાવ આવે છે તાવ તો નથી તો ખાલી ખાલી માથું દુખે છે નહીં રે માથું દુખે છે દોડ કરતો છે ને બહુ દોડવાનું નહીં દવા ભીનું પોતું મૂકવામાં રાહ દેવાનું હા ભીનું રાહ હા દવા દે અડીશના ઠંડુ છે હા થોડું આંખો બંધ કરી દો થોડીક વાર આંખો બંધ કરી દો આમ શાંતિથી ઊંઘી જાવ તો ટીવી જોવાની પોતું મૂકીને એવું હા તો ટીવી ચાલ ના બહુ તો પાણી પડે ભીનું જ છે બહુ થોડું કોરું થઈ જાય ને એટલે ફરી પલાળવાનું હા અરે થોડી રાહ દે ટીવી ચાલુ કરું ટીવી ચાલુ કરું હા બસ વિરાટ જો કેટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ છે વિરાટની બહુ તબિયત ખરાબ થઈ ગઈ તો માથું દુખે હા એટલે વાંચે છે કે ફોન જોવે છે ગુડી વાંચે છે કે ફોન જોવે વાંચે છે હા ખાલી ફ્રી ટાઈમ એમ આરતી નહીં જાઓ એમ તો નહીં જા શરબત પીધો નહીં દ્રષ્ટિ શરબત પીધો જોડ દીધું તો કાવ્ય પીતી નહીં પી જાય ને પણ ઉલટી થાય પણ પી લે આ શરબત જો વિરાટ બહુ બીમાર થઈ ગયો જો ખીચડી મારી બની ગઈ છે અને પુલાવ અને શાક પણ કરી દીધું છે કરી રહ્યું છે વિરાટના પપ્પા પણ કામ ભોજન આવી ગયા તો શાકભાજી આવી ગયું છે આ પોટલીમાં સિક્રેટ વસ્તુ છે એના બધા સોરણ અને વટાણા એ બધું શાક આવી ગયું છે ને જ ખાખરા આવી ગયા છે ચા માટે સ્પેશિયલ વિરાટ માટે વિરાટની ખાખરા ગુડ હોય ગોકુલના જ ખાય બીજા એક કંઈ ના ખાય એટલે વિરાટ માટે ખાખરા આવી ગયા છે ને રાત્રે 10 વાગ્યાનો નાસ્તો છે વિરાટના પપ્પાનો બધું આવી ગયું છે ને વિરાટ તો બધી પણ થઈ ગઈ છે અને વિરાટ જો બંધ કરી રહ્યો છે વિરાટને સીધો કરો બેટા સીધો કરો વિરાટને નહીં રડે સીધો કરી દે આમ હાથ ભરી જશે દ્રષ્ટિ પેલો ફોન કોણ છે સીધું છે મૂકી ગયો ફોન લઈ લે